મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ટેટ 1 ભરતી જે 11,000 જેટલી જગ્યાઓ આવેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાં ખૂબ જ એક મહત્ત્વની અપડેટ આવી છે. શું તમે જાણો છો? તો આ અપડેટ તમારા માટે છે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. તમે જ્યાં સુધી શિક્ષકમાં ના લગો ત્યાં સુધીની પળે અપડેટ તમને મળી રહેશે, લેક્ચર થકી અથવા તો વિડીયોના માધ્યમ થકી. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, બરોબર છે? સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય. જોઈએ વિદ્યાર્થી મિત્રો આજની અપડેટ. તો કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અન્વયે છે એ વિદ્યાર્થી મિત્રો હેલ્પલાઇન ઉપર, એટલે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યા છે વિદ્યાર્થી મિત્રોએ, અને સ્વીકાર કેન્દ્ર ઉપર મૌખિક રજૂઆતો અને ઉમેદવારોમાં હાલ ફોર્મ ભરવાથી વંચિત ન રહે તે માટે સમિતિ દ્વારા કેટલાક નિર્ણયો કરવામાં આવેલ છે. આ નિર્ણયો અને સૂચનાઓ નીચે મુજબ છે. ખાસ યાદ રાખજો, લોક ભારતીય અધ્યાપન મંદિર સણોસરા ખાતેથી પીટીસી અથવા ડીએલએડ કર્યું હોય, બરોબર છે, એવા ઉમેદવારો હાલ કામચલાઉ રીતે ઉમેદવારી કરી શકશે. તેમાં જે ઉમેદવારો આ સંસ્થાના હાલ બીજા વર્ષમાં અભ્યાસ કરેલ હોય અને ટેટ 1ની પરીક્ષા પાસ કરેલ હોય એવા ઉમેદવારો પણ કામચલાઉ રીતે ઉમેદવારી કરી શકશે. અને આ ઉમેદવારોએ ભવિષ્યમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે અને શિક્ષણ વિભાગ જે કંઈ પણ નિર્ણય કરશે એને બંધન કરતા રહેશે. એ મુજબની બાંયધરી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપવાની શરતે ઉમેદવારી નોંધાવવાની છે. સ્પેસિફિક આ લોકોએ નોટિફિકેશન દ્વારા ઉલ્લેખ કરી દીધેલો જ છે. બીજું વિદ્યાર્થી મિત્રો, જે ઉમેદવારોએ ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો 4 વર્ષનો, બરોબર છે, ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશનના જે અંતિમ વર્ષમાં હોય અને ટેટ 1ની પરીક્ષા પાસ કરેલ હોય એવા ઉમેદવારોએ પણ છે એ હાલ કામચલાઉ રીતે ઉમેદવારી કરી શકશે. અને ઉમેદવારી અંગે જ્યારે પણ છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને શિક્ષણ વિભાગ જે કંઈ પણ નિર્ણય કરશે એ આખરી રહેશે અને બંધન કરતા રહેશે. ક્લિયર છે? ડન છે. ત્રીજી સૂચનાઓ આપણે વાંચી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે જે ઉમેદવારોએ ઓપન એન્ડ ડિસ્ટન્સ એજ્યુકેશનથી સ્નાતકની લાયકાત મેળવેલ હોય, બરોબર છે, જો અહીંયા સ્પેસિફિક લખેલું જ છે. ક્લિયર? ઓપન એન્ડ ડિસ્ટન્ટ એજ્યુકેશનથી સ્નાતકની લાયકાત મેળવેલ હોય તેવા ઉમેદવારો આવી લાયકાત જે યુનિવર્સિટીમાં મેળવેલ હોય તે યુનિવર્સિટી છે એ તે યુનિવર્સિટીને ઓપન એન્ડ ડિસ્ટન્ટ એજ્યુકેશનથી અભ્યાસક્રમ ચલાવવાની જરૂરી મંજૂરી અંગેના આધારો ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાના રહેશે અને તેની જિલ્લા શિક્ષણ કેન્દ્ર ઉપર જરૂરી ચકાસણી કરાવવાની રહેશે, બરોબર છે. આ જ ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકશે અથવા તો નોંધાવી શકશે. એટલે ખાસ આ 3 સૂચનાઓ છે એ ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એક સૂચના છે લોક ભારતીય અધ્યાપન મંદિર ચણોસરાવાળાની, ક્લિયર છે. બીજી છે ડિપ્લોમા ઇન એજ્યુકેશનવાળાની. અને થર્ડ છે વિદ્યાર્થી મિત્રો ઓપન ડિસ્ટન્ટ અને એજ્યુકેશનથી જેમણે સ્નાતકની લાયકાત મેળવી હોય એ લોકોની. ડન છે. આ 3 ઉમેદવારો જે કોઈ પણ આની સૂચના સાથે ગંધન કરતા હોય એ આ સૂચના ફરજિયાતપણે ખાસ જોઈ લેજો. આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ છે આ માહિતી આપેલી છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને લેક્ચર સારો લાગ્યો છે. હવે જ્યાં સુધી તમે ફોર્મ ભરવા સ્વીકાર કેન્દ્ર પર જાઓ છો તો બધા જ ડોક્યુમેન્ટ છે એની ખરી નકલ સાથે અસલ પ્રમાણપત્રો સાથે જજો વિદ્યાર્થી મિત્રો. જો તમારી પાસે બધા જ કોલેજની સેમની માર્કશીટ હોય તો બધી તમારે અપલોડ કરવાની છે. ફર્સ્ટ આયલ, ડિગ્રી સાયલ, જાતિનો દાખલો, પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ, આ બધી જ એનસીટીનું જે તમે પીટીસી કે કરેલું છે તેનું માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર, આ બધી જ વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે. એક પણ ડોક્યુમેન્ટ તમારી પાસે નહીં હોય તો પછી ફોર્મ છે એ તમે જ્યારે સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવા જશો ત્યારે તમને ત્યાં તકલીફ પડશે, બરોબર છે. ફરીથી તમારે છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જવું પડશે. ક્લિયર છે? ડન. એટલે આ બધી વસ્તુઓ અને આ બધી સૂચનાઓ ખાસ છે એ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે. હવે આપણે શોર્ટ ટાઈમમાં છે સબ્જેક્ટ વાઇઝ મેરિજની વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. ક્લિયર? વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના છે ઉમેદવારો મેરિટ કેટલું રહેશે એની પણ આપણે વિગતવારની ચર્ચા કરીશું. ટેટ 2 છે શોર્ટ ટાઈમમાં આવશે, એની આપણે તૈયારી કરાવીશું ટેટ 1ની જેમ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એટલે ટોટલ અપડેટેડ માહિતી શિક્ષક ભરતીને લગતી, ટેટને લગતી, ટાટને લગતી, બરોબર છે, તમે મેળવવા માગતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય.
થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. આ તો વિદ્યાર્થી મિત્રો આજની તમારી અપડેટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.